નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ બાઇક રેલી કાઢી। શ્રી વી.એમ. પટેલ નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણના અધિકારી સાહેબશ્રીની પ્રેરણાથી મોટી સંખ્યામાં શિક્ષકો બાઇક રેલીમાં જોડાયા અને સૂત્રો તેમજ પ્લે કાર્ડ દ્વારા દિયોદર નગરજનોને લોકશાહીના અવસર સમાન આગામી લોકસભા ચૂંટણીમાં 100% મતદાન કરવા માટે આહવાન કર્યું। રેલીનું પ્રસ્થાપન શ્રી તિરેન લાડોલા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી દિયોદર દ્વારા કરવામાં આવેલ। રેલી દિયોદર નગરમાં થઈને મામલતદાર કચેરીએ ગયેલ। મામલતદાર સાહેબ શ્રી દિયોદર દ્વારા મતદાન જાગૃતિ માટેના પ્રયત્નો બિરદાવવામાં આવ્યા। સમગ્ર આયોજન ભદ્રસિંહ રાઠોડ દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણના અધિકારી સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યું। શિક્ષક સંગઠનના હોદ્દેદારો, આચાર્યો, CRC કોઓર્ડિનેટર, શિક્ષકો અને BLOએ રેલીમાં હાજરી આપીને ગ્રામ્ય કક્ષાએ પણ મતદાર જાગૃતિ અભિયાન આગળ વધારવાની પ્રતિજ્ઞા લીધી। સમગ્ર કાર્યક્રમને અંતે AR પટેલ નાયબ મામલતદાર દિયોદર દ્વારા આભાર માનવામાં આવ્યો। રિપોર્ટર રાજેશ વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।